શું તમે ડિગ્રી વગરના ડોક્ટર પાસે ઓપરેશન કરાવશો? નહીં ને. તો પછી અનઓથોરાઇઝ વ્યક્તિ કે સંસ્થા પાસેથી તમારા સ્વજનની કેર શા માટે? તમને એવું થતું હશે કે ઓથોરાઇઝ કંપની છે રાજકોટમાં? હા છે, સૌરાષ્ટ્ર મોબાઈલ કેર પ્રાઇવેટ લિમિટેડ, જે ઓથોરાઇઝ પણ છે અને સાથે સાથે ISO સર્ટિફાઈડ પણ કંપની છે. ત્યાંથી તમે ફૂલી ટ્રેન્ડ સ્ટાફ અને સાથે સાથે મેનેજમેન્ટની દેખરેખ હેઠળ ફૂલી સર્વિસ મેળવી શકો છો. તો તમે એવું વિચારતા હશો કે ઓથોરાઇઝ સંસ્થા જ કેમ, કોસ્ટ ઇફેક્ટિવ તો અનઓથોરાઇઝ પડે છે. તો હવે આપણે વાત કરીએ ઓથોરાઇઝ્ડ અને અનઓથોરાઇઝ્ડ કઈ સર્વિસ લેવી જોઈએ. ઓથોરાઇઝ્ડ, જ્યાંથી તમને તમારી એક્સપેક્ટેશન મુજબ પ્રોપર ટ્રેનિંગ સ્ટાફ મળી રહે. અનઓથોરાઇઝ્ડમાં તમારી એક્સપેક્ટેશન ના હોય પણ તમારે એમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે. ઓથોરાઇઝ્ડમાં ટ્રસ્ટેબલ સ્ટાફ મળે અને સાથે સાથે ડોક્યુમેન્ટેશન પણ મળે. અને અનઓથોરાઇઝ્ડની વાત કરીએ તો જે સ્ટાફ આવે એના પર તમારે ટ્રસ્ટ કરવો પડે. ઓથોરાઇઝ્ડમાં જ્યારે કોઈ સ્ટાફ રજાઓ પર હોય અથવા કોઈ કારણોસર સ્ટાફ ના આવી શકે તો ટાઈમ ટુ ટાઈમ સ્ટાફ રિપ્લેસમેન્ટ મળી રહે છે અને તમે ચિંતામુક્ત સર્વિસ મેળવી શકો છો. જ્યારે અનઓથોરાઇઝ્ડમાં કોઈ સ્ટાફ કારણોસર ના આવી શકે અથવા તો રજાઓ પર હોય તો તમને ટાઈમ ટુ ટાઈમ રિપ્લેસમેન્ટ મળતું નથી અને તમારે એમાં એડજસ્ટ કરવું પડે છે અને સ્ટાફ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. ઓથોરાઇઝમાં પેશન્ટને જ્યારે ઇમરજન્સી હોય ત્યારે તેમને ફૂલ્લી સપોર્ટ મળી રહે છે. જ્યારે અનઓથોરાઇઝમાં જ્યારે ઇમરજન્સી હોય ત્યારે પ્રોપર સપોર્ટ મળતો નથી અને તમારે બધું જ એડજસ્ટ કરવું પડે છે. ઓથોરાઇઝમાં તમે તમારા સ્વજનના પ્રોપર વાઇટલ પેરામીટર રિપોર્ટનો યોગ્ય રેકોર્ડ રાખી શકો છો. જ્યારે અનઓથોરાઇઝમાં તમારે સ્ટાફ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે અથવા તો યોગ્ય રિપોર્ટ પણ ના રાખી શકો. ઓથોરાઇઝમાં જ્યાં તમને પ્રોપર કેર તો ખરા જ પણ સાથે સાથે ફેમિલી અને ઘરની પ્રાઇવસીની ચિંતા પણ નહીં રહે. જ્યારે અનઓથોરાઇઝમાં આ બધી જ બાબતોની ગેરંટી ના મળે. તો આ બધું જ સાંભળીને તમે વિચારતા હશો કે સારું કયું પડે. ઓથોરાઇઝ અને ટ્રસ્ટેડ વાળી સારવાર ઘરે બેઠા મેળવવા માટે અત્યારે જ કોલ કરો. સૌરાષ્ટ્ર મોબાઈલ કેર પ્રાઇવેટ લિમિટેડ, કપરા સમયનો સાચો સાથી.